યોગ સૂત્ર છે. વિવેક ખ્યાતિ અવિપ્લવ હાન ઉપાય. હાન એટલે મુક્તિ, છૂટવાનું. કેદખાનામાં પુરાયેલો કેદી કઈ રીતે છૂટે? એના ઉપાય શું? દેહની અંદર પુરાયેલો દેહી અને માત્ર પુરાયેલો હોય એટલું જ નથી, એની સાથે બંધાયેલો પણ છે. એને પાસ કહે. કેદખાનામાં તો પીરો હોય, પણ કેદખાનામાં પણ એને છૂટો ન રાખ્યો હોય. દોરડાથી બાંધ્યો હોય, સાંકળથી બાંધ્યો હોય, હાથ પગ બંધાઈ ગયા હોય. દેહની અંદર દેહી બંધાયેલો હોય પાસથી. ગુરજેફ એને કે ઓર્ડર્સ ઓફ લોસ. દેહની અંદર આત્મસત્તા મુક્તપણે વિહરતી હોય, તો બંધનો ઓછા લાગે. 48 ઓર્ડર્સ, 24, 12 ગુરજેફની ભાષા. અને નહીં તો 96 ઓર્ડર્સ ઓફ લોસ. વ્યવહારની અંદર જીવ છે. કેદખાનામાં તો પુરાયેલો છે જ, અનેક રીતે બંધાયેલો પણ છે. જીવ જેનાથી બંધાયેલો છે એને વ્યવહારની ભાષામાં લાગણીના સંબંધો કહે. જે લોકો જાગ્યા છે એ લોકો ભાવના સંબંધથી જોડાય. લાગણીના સંબંધ અને ભાવના સંબંધ એ બે વચ્ચેનો ભેદ પારખવો એને વિવેક કહે. બંનેની જરૂર છે. કાચની પણ જરૂર છે, હીરાની પણ જરૂર છે. પાણી પીવું હોય તો કાચના ગ્લાસમાં, ગળામાં પહેરવો હોય તો કાચનો ગ્લાસ કામ ન લાગે, ત્યાં હીરાનો હાર જોઈએ. સૌની જગાએ સૌ ઠીક છે, પણ સંસારી જીવને આ વિવેક નથી. લાગણીના સંબંધને ભાવના સંબંધ સમજી બેસે છે, માને છે. કાચનો ગ્લાસ છે એ બ્રેકેબલ છે,
ઠોકર લાગે તો તૂટી જાય. દિલ કા શીશા નાજુક શીશા, ठेस लगी बस चूर हुआ. અને આત્મસત્તાને પરમાત્માની સત્તાને મેળવવાનું છે ત્યાં લાગણીના સંબંધો કામ નથી કરતા. ત્યાંનું દિલ છે ભાવથી ભક્તિથી ભરપૂર હોવું જોઈએ. પણ સમસ્યા તો સંસારી જીવોને છે, બેહોશી છે, અજ્ઞાની છે, અવિદ્યાથી ભરપૂર છે. નાના બાળકને સોનાની બંગડી આપે કે પિત્તળની બંગડી આપે કે પ્લાસ્ટિકની બંગડી આપે, એને બંગડીથી રમવું છે. એને ખાસ કંઈ ફેર નથી પડતો. સંસારી જીવને ખાસ ફેર નથી પડતો. બાબા સાધુ આવે, જાગૃત ચેતનાઓ આવે, આડોશી પાડોશી આવે, લાગણીના સંબંધ બંધાય તો બંધાય, ન બંધાય તો ન બંધાય. સાધનાની શરૂઆત કરવાની હોય તો એના લક્ષણોથી પરખાય. ગામથી ભજન હોય, કોયલડી ને કાગ એનો વાને વર્તારો નહીં. વાન તો એક સરખો છે, બંનેનો કાળો છે, કોયલડીનો અને કાગડાનો. કોયલડીને કાગેને વાને વર્તારો નહીં. પણ જીભલેડી એ જવાબ, એનો જવાબ છે એના સ્વરમાં છે, એના જીભમાં છે. માણસોને જીભ હોય, આ લોકોને જીભલેડી હોય. કાગડો બોલે માથું ખવાઈ જાય. કોયલ ગાતી હોય સુરમાં, પંચમ સુરમાં. આપણા ભીતરની અંદર પણ સ્વાધ્યાય જ્યારે શરૂઆત થાય, સેલ્ફ સ્ટડી, ત્યારે અંદર જોઈ લેવું ભાવ છે કે લાગણી છે. લાગણીના સંબંધ છે તૂટી જવાના જ છે. ભાવના સંબંધ છે એ તૂટી શકતા નથી. તૂટી જાય તો સમજવું કે લાગણીનો સંબંધ હતો, માનતા હતા ભાવનો સંબંધ. એ ભાવને આપણે ત્યાં જૂના વખતમાં સદભાવ શબ્દ વપરાતો. સત શાશ્વત છે, તૂટતું નથી. પણ એના લક્ષણો ભાવના અને લાગણીના એ પ્રેક્ટિકલ છે. પોતાના ભીતરમાં જોતો જાય તો એ પરખાતો જાય. લાગણીના સંબંધની અંદર કેન્દ્ર સ્થાને અહમ છે અને પરિધિ ઉપર મમ છે. હું અને મારું. અને અહમના લક્ષણો છે
ત્યાં આગ્રહ આવે, અધિકાર ભાવ આવે. આ ઘરમાં હું છું અને આ ઘર મારું છે. અને એના પર મારો અધિકાર છે. મારા ઘરની અંદર મારી પરવાનગી વિના કોઈ દાખલ ન થઈ શકે. નો એડમિશન વિધાઉટ પરમિશન. લાગણીના સંબંધમાં, ભાવના સંબંધની અંદર કેન્દ્ર સ્થાને તું છે. હાયર ઇમોશન સેન્ટરમાં, ભક્તિ ભાવની અંદર હું નહીં, તું. મેરા નહીં, જો કુછ હૈ વો તેરા. જ્ઞાન માર્ગે જતો હોય ત્યારે હું ને ઠેકાણે તે આવે. તત ધેટ. અને સરકમફરન્સ ઉપર, પરિધિ ઉપર તેનું છે બધું. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ બધું એનું છે. જ્ઞાન માર્ગીય. અને એનાથી પાર ચેતના ચાલી જાય સહજ. ત્યારે હું, તું અને તે સર્વનામ છે ઓગળી જાય. અને કેન્દ્ર સ્થાને માત્ર શૂન્ય અવસ્થા હોય. સરકમફરન્સ વિધાઉટ સેન્ટર એ આખરી અવસ્થા. દેહ છે ત્યાં સુધી પરિધિ હોય. દેહ છૂટી જાય એટલે સરકમફરન્સ પણ છૂટી જાય. શૂન્યમાં શૂન્ય ઓગળી ગયું. પણ એ તો આખરી સ્થિતિ થઈ. લાગણીના સંબંધની અંદર અહંકાર છે. મિત્ર અને શત્રુ બનાવે. અહંકારના વખાણ કરે, એની કામનાની પૂર્તિ કરે, ઇન્દ્રિયના વિષયોને લાવણીની અંદર ભોગવવામાં સહયોગ આપે. એ મિત્ર. અને એની અંદર અવરોધ નાખે, ઇન્દ્રિયના વિષયોમાં અવરોધ નાખે, સગા સંબંધીઓની અંદર અવરોધ નાખે, કે લોઅર થિંકિંગ સેન્ટરની અંદર આપણી વાતને માને નહીં, આપણી સલાહને માને નહીં અને તોડી નાખે, અનાદર કરે. એ શત્રુ. લાગણીના સંબંધની અંદર મિત્ર અને શત્રુ એનું ચક્ર ચાલ્યા કરતું હોય, સાયકલ. મિત્ર શત્રુ થાય ને શત્રુ મિત્ર થાય. કોઈક અંગ્રેજીમાં કહેવત છે કે એવરીથિંગ ફેર ઇન લવ એન્ડ વોર. લવ એટલે મિત્રતા ને વોર એટલે શત્રુતા. અને એનું મેથેમેટિક્સ અટપટું હોય.
શત્રુ હોય અને શત્રુનો શત્રુ હોય એ મિત્ર બને, અને મિત્રનો મિત્ર હોય એ શત્રુ બને. એક સ્ત્રીને પ્રેમ કરતા હોય એ મિત્ર ભાવ થયો, એ સ્ત્રીને બીજો પ્રેમ કરતો હોય તો શત્રુ ભાવ થયો. મિત્રનો મિત્ર. લાગણીના સંબંધ છે એનું ગણિત છે 2 - થાય, ગણિત છે બધું. ભાવના સંબંધમાં નથી. ભાવમાં નથી શત્રુ, નથી મિત્ર, ત્યાં મૈત્રી ભાવ છે, ફ્રેન્ડલીનેસ. જે નેસ શબ્દ છે અંગ્રેજીમાં, સમત્વ, બંધુત્વ, મિત્રતા, મૈત્રી ભાવ. મૈત્રી ભાવમાં હું નથી, મારું નથી. એક સ્ટેટ ઓફ બીઈંગ છે. ફૂલ છે એ ઉઘડું છે, સુગંધ આપે છે. એની પાસે સાધુ જાય તોય સુગંધ આપે, ભોગી જાય તોય સુગંધ આપે. ડાકુ જાય તોય સુગંધ આપે. ફ્રેન્ડલીનેસ. ફ્રેન્ડલીનેસ આવ્યા પછી તત્વનો બોધ થાય. તત્વ એટલે ધેટનેસ. સંસારી જીવને ધેટ એટલે ખબર નથી. તત્ શબ્દ વાપરે, હરિઓમ તત્ સત, ધૂન કીર્તન કરે, પણ તત્ સાથે અનુસંધાન ન થાય. પણ તત્વ સાથે અનુસંધાન થઈ શકે. આખું સર્જન છે એ તત્વથી ભરપૂર છે. તત્વ, ધેટનેસ. પંચ મહાભૂત છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. પણ મહાભૂત છે એ પંચ તત્વ બની જાય. પાંચ ઇન્દ્રિયો છે ને 5 ઇન્દ્રિયના વિષયો છે એ તન માત્રા થઈ જાય. એનું જ છે બધું. યદ યદ કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવ આરાધનમ. એ જ છે અનેક રૂપે અભિવ્યક્ત થઈ રહ્યો, પણ એની પ્રતીતિ અહંકારની ન થાય. અહંકાર તો ભેદ ઉત્પન્ન કરે. હું અને તું અને તે, લો ઓફ 3. મારું, તારું અને તેનું, સરકમફરન્સ ઉપર. તત્વબોધ થાય પછી હું, તું અને તે કેન્દ્ર સ્થાનમાંથી નીકળી અને પરિધિ ઉપર આવે. પરિધિ ઉપર આવે એટલે થોડો વ્યવહાર પૂરતું રાખે કે આ હું છું, આ મારા કપડાં છે, આ મારી જમીન જાગીર છે, આ તું છે, આ તારું છે, અને આ બીજાનું છે, તેનું છે. પણ સરકમફરન્સ ઉપર, પરિધિ ઉપર, વ્યવહારમાં
ભીતર કેટલા પ્રમાણમાં ભાવ છે, ધીરે 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 વિસ્તરતો જાય, એક્સપાન્ડિંગ, વધતો જાય, ગ્રોઈંગ. એક્સપાન્ડિંગ કોન્શિયસનેસ, ગ્રોઈંગ કોન્શિયસનેસ, એને આપણે ત્યાં શબ્દ વપરાતો બ્રહ્મ. સંસારની અંદર લાગણીના સંબંધ છે, એનું ટ્રાન્સફોર્મ કરી અને ભાવથી બ્રહ્મની સાથે સંબંધ બાંધે, બ્રહ્મ સંબંધ, ટ્રાન્સફોર્મેશન. પણ પહેલા તો સ્વાધ્યાય કરી અને આ બધું જોઈ લે. મિત્રતા છે, શત્રુતા છે કે મૈત્રી ભાવ છે. કોઈ વ્યક્તિ આવે તો એની સાથે સંબંધની અંદર રિએક્શનો આવે, પ્રતિક્રિયા ઉઠે, ત્યાં સુધી લોઅર સાયકિક નેચર. અને કોઈ પણ આવે, રિસ્પોન્સ આપે, પ્રતિભાવ આપે. ભિખારી આવે, તવંગર આવે, ગુંડો આવે, સજ્જન આવે, રિસ્પોન્સ. અતિથિ દેવો ભવ. કોઈ પણ આવ્યું છે એને પ્રતિભાવ આપે. અને પ્રતિભાવ સહજ રીતે અપાતો જ હોય, કારણ કે અંદર ભાવ છે, સદભાવ છે, એમાં મહેનત નથી થતી. મહેનત કંઈ કરવાની હોય તો લાગણીને ઓળખવાનું છે, સમજ. અને લાગણીના સંબંધ, ભાવના સંબંધ ઉપર હાવી થઈ જાય. દોરડું શરીરને બાંધી લે, પાસ. લાગણીના સંબંધ છે, ચેતનાને બાંધી લે, તો એને ઉખેડવાના રહીએ. જીવને બાંધી લે તો જીવની ગતિવિધિ અટકી પડે. લાગણીનો સંબંધ જરૂરી છે, રિલેશનશીપ. પણ એ સંબંધ છે એ ગળાટૂંપો આપે. તો સંકલ્પ શક્તિ તે સંબંધ રાખવાનો, ગળાટૂંપો આપે એનાથી મુક્ત થઈ જવાનું. ભાવના સંબંધ છે એ કોઈના ઉપર અધિકાર જમાવતો નથી, પોઝેસિવનેસ નહીં. અને ભાવના સંબંધની લાક્ષણિકતા એ છે કે એના ઉપર કોઈ અધિકાર જમાવી શકે નહીં. અધિકાર જમાવવા જાય એ પાછા પડી જાય સહજ રીતે. એ ભાવ પોતે પોતાની રીતે સ્વતંત્ર છે. સ્વચ્છંદી છે. સ્વતંત્ર અને સ્વચ્છંદ શબ્દ વ્યવહારમાં ભ્રષ્ટ થઈ ગયા. મસ્ત છે, મૈત્રી ભાવ છે, બસ મૈત્રી ભાવ.
અહંકાર શત્રુને મિત્ર બનાવે. બીજું, અહંકાર ઊંચો ને નીચો થાય. સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. બે પૈસા ભેગા થાય તો એને લાગે કે હું મોટો થઈ ગયો અને બીજા બધા છે એ તુચ્છ છે. પાસે સત્તા આવે તો લાગે કે હું મોટો છું. પાસે વિદ્યા આવે, કંઈ પણ એની પાસે આવે, અહંકારના અધિકારમાં આવે, એટલે એને કોઈને શેરિંગ કરવાનું મન થાય, આપવાનું મન થાય, તો પણ એના પછવાડે લાગણી અહમની હોય. હું દાની, તું ભિખારી. ત્યારે ભાવના સંબંધની અંદર દીનપણું ન હોય, કેન્દ્રમાં અહમ ન હોય. યોગમાં એને માટે શબ્દ વાપરે છે કરુણા. કરુણાની અંદર હું તું, મેં આપ્યું અને તે લીધું, મેં આપ્યું ને એ લોકોએ લીધું, એ ન હોય. આપનાર જ કોઈ નથી, અંદર હું જ નથી કેન્દ્ર સ્થાને. એક પ્રોસેસ ચાલી રહી છે. નદી વહી રહી છે, ફ્લોઈંગ. જેને પાણી પીવું હોય એ પીતા જાય. પરિધિ ઉપર હું તું હોય. સૂર્ય પ્રકાશે છે, જેને તડકે બેસવું હોય બેસે. વાદળ વરસે છે, એક સહજ પ્રક્રિયા, સ્ટેટ ઓફ બિંગ. મૈત્રી ભાવ, કરુણાનો ભાવ. યોગ સૂત્ર છે, મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા, સુખ દુઃખ, પુણ્ય અપુણ્ય. ભાવનાત ચિત્ત પ્રસાદનમ. અહંકાર છે કોઈ યજ્ઞ યાગ કર્યા, ઉપવાસ કર્યા, વ્રત જપ કર્યા, નિર્વ્યસની થયો, મૌન લીધું, કંઈ ને કંઈ પુણ્ય કાર્ય કરે તો અહંકાર છે ફૂલાઈ જાય. હું રજનીશનો સંન્યાસી. પેલા અમુક સંન્યાસીઓ ધૂન બોલાવતા, ન જાઈએ હમ કાબા કાશી, હમ રજનીશ કે સંન્યાસી. એટલે રજનીશના સંન્યાસી આવે ફન ફતુર શું
કાબા જાઉં ને કાશી જાઉં. અને બીજા બધા તો બધા વેવલા વેળા, ભાનસાન વિનાના. કે આ બાજુ અહંકાર ફૂલાય, સુપેરિટી કોમ્પ્લેક્સ. આ લોકો તો રિફાઇનિંગ કરતા નથી બિચારાઓ. બીજા બધા બિચારા ભાવ આવે છે ત્યારે મુદિતાનો ભાવ છે. એવોલ્યુશન તરફ જાય ક્યાંયથી પણ, પુણ્ય તરફ. યજ્ઞ કરે, દાન કરે, વ્રત કરે, જપ કરે, ઉપવાસ કરે. કોઈ પર્યુષણ કરે તો કોઈ રોજા કરે, કોઈ કાશી જાય, કોઈ કાબા જાય. ગમે ત્યાં જાય એવોલ્યુશન તરફ. કોઈ પ્રકૃતિના પ્રદેશમાં જાય, યાત્રા કરવા નીકળે. જ્યાં જ્યાં પુણ્ય કાર્ય થતું હોય ત્યાં એક મુદિતાનો ભાવ આવે. લોઅર સાયકિક નેચરની અંદર મદ આવે. મદમાંથી માદક શબ્દ નીકળો અને મોદમાંથી મોદક શબ્દ નીકળો. માદક છે એ બેહોશ કરી દે અને મોદક છે એ ગણપતિના હાથમાં જાય. મોદકનો અર્થ જે મોદ કરાવે, પછી એનો અર્થ લાડુ થઈ ગયો, બ્રાહ્મણોએ કરી દીધો, સ્વીટ બોલ. ત્યાં રિદ્ધિ સિદ્ધિ છે. ગણપતિની 2 પત્ની છે. એની પુત્રી સંતોષીમાં વાત કરી, તૃપ્તિ, મોદક આવી જાય. પણ મુદિતાનો ભાવ છે. કોઈ પણ ગમે તે થાય, પુણ્ય કરે છે, પુણ્યને રસ્તે જાય છે. અને અપુણ્ય સંસારી જીવ છે. લાગણીના સંબંધની અંદર હોય, કોઈ અપુણ્ય થાય, કોઈથી નાની મોટી ભૂલ થઈ જાય. જીવ છે એ અચીરતો નથી, ચીરતો થઈ જ જતો હોય. પણ સંસારી જીવ અહંકાર છે, તિરસ્કાર, તુચ્છકાર. ભાવનો સંબંધ હોય, ઉપેક્ષા, ફોરગિવનેસ, ક્ષમા ભાવ હોય જીવ છે, ચાલે છે. ફરીથી એને રસ્તે વાળી લે. ઉપેક્ષાનો ભાવ એટલે અનાદર નહીં, ઇન્ડિફરન્સ નહીં. પણ અપુણ્યમાંથી પુણ્ય તરફ એ તો હોય, એના પ્રત્યે ઉપેક્ષા. પણ એને જાગવું છે, એને રસ્તે વળવું છે. તો રસ્તે વળવું હોય તો મૈત્રી ભાવથી, કરુણાના ભાવથી એને રસ્તે વાળી દે. અને એને ન વળવું હોય, સંસાર વ્યવહારની અંદર એને હજી બધું બાકી છે, તો ઉપેક્ષા, ઉપેક્ષા ખ્યાલ રાખે. જીવ છે વેલા મોડો વળવાનો તો છે જ. ત્યાં સુધી એ પ્રતીક્ષા કરે. અધીરાઈ ન હોય, ઉતાવળ ન હોય. આવશે ખરો એક દિવસ. કાળક્રમ ચાલે છે. આ બધા ભાવ 1 નવેમ્બર પહેલા જે બધા ભાવ હતા એ બધા લાગણીના સંબંધો હતા.
લાગણીના સંબંધો તો એવા ને એવા રહ્યા, પણ લાગણીના સંબંધોના પાસ છે છૂટવા માંડ્યા અને ભાવના સંબંધની અંદર ધીરે 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 વિકાસ થવા માંડ્યો. પ્રસંગ છે રામદુલારે બાપુનો. માંગરોળથી સ્કૂલમાંથી એક વિદ્યાર્થીનો સંઘ આવ્યો. કોઈ શિક્ષક લઈને આવેલા. માધવપુર યાત્રાનું સ્થળ. એટલે બધા સ્થળો ફરીને જોવાના હોય, પણ ક્યાંક ઉતારાની વ્યવસ્થા તો જોઈએ. નાના નાના વિદ્યાર્થીઓ, 40-50 વિદ્યાર્થીઓ, સહજ રીતે આશ્રમમાં આવ્યા. વાડીની અંદર અને એક બચપણથી એવા સંસ્કાર હતા કે કોઈને પણ આવે તો ઉતારા પાણીની વ્યવસ્થા એ લગભગ માણસો આપી દેતા હોય, સૌની શક્તિ અનુસાર. અને એના મૂળની અંદર સંસ્કાર છે એ માધવપુરના મેળાના સંસ્કાર. અને માધવપુરનો મેળો છે એનું રૂટ કોઝ છે કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્નનો. બધા કોઝ ઇફેક્ટ ક્યાં ક્યાં પડ્યા છે. રૂક્ષ્મણીએ કૃષ્ણને પ્રેમપત્ર લખ્યો કે હું મનથી વરી ચૂકી છું, હવે જવાબદારી તમારી. અને કૃષ્ણ એને ઉપાડી આવે છે, રૂક્ષ્મણી હરણ, પણ કિડનેપિંગ નહીં. સીતા હરણ અને રૂક્ષ્મણી હરણમાં ફેર છે. આ સમજવા માટે વિવેક જોઈએ. પછી લગ્ન કરવા તો ક્યાં કરવા, એટલે એ લોકોએ કુંવારી ભૂમિ, અનકન્ડિશન્ડ ક્ષેત્ર, એટલે કુંવારી ભૂમિ ગોતતા ગોતતા માધવપુર આવ્યા. મધુવન વન હતું, જંગલ હતું. અમુક જગાઓ સાફ સૂફ કરી લગ્ન કર્યા. હજી એ સ્થાન છે આશ્રમની આસપાસમાં જ. પછી તો એનો ઉત્સવ શરૂ થયો. 5 દિવસ સુધી ઉત્સવ મનાવે. આસપાસમાંથી, ગામડામાંથી બધા માણસો આવે, હજારો આવે, લાખોની અત્યારે તો સંખ્યા થઈ. પણ નાનકડું ગામ, એ બધાને ઉતારાની વ્યવસ્થા ક્યાં કરવી? તો ગામના એક એક માણસની અંદર આ સંસ્કાર કે જે કોઈ આવે, જે કોઈ જ્ઞાતિનો આવે એની વ્યવસ્થા થઈ જાય. મહાજનનો આવે, કોળી, રબારી, જે જ્ઞાતિ હોય, વાણિયા, બ્રાહ્મણ, લોહાણા,
સૌ પોતપોતાની યથાશક્તિ અનુસાર એને આશરો આપી દે, અને આશરો આપી એટલું જ નહીં, એની વ્યવસ્થા કરી દે ખાવા પીવાની, ગરીબ હોય કે તવંગર હોય. એ સંસ્કાર તો આ ભૂમિમાં આવ્યા ત્યારથી જ, અને સૌરાષ્ટ્રની ભૂમિમાં વિશેષ સંસ્કાર પણ છે. એ ભગવાનને પણ સોરઠવાસીઓ એક નિમંત્રણ આપે કે કોક દી સાંભળા તું અહીં આવ તો ખબર પડી જાય કે તું ભૂલી જાય, તને સ્વર્ગ ભૂલાવું સાંભળા, આ ધરતી પર એકવાર આવ તો ખરો. મહેમાન ગતિનો પણ એક ગર્વ હોય. આ વિદ્યાર્થીઓ આવ્યા એટલે એક ગર્વ હતો, આવ્યા છે વાડીની અંદર. તો કંઈક ઠંડી હશે એટલે પછી તડકા, એટલે બહાર જે ઠેકાણે અત્યારે બાપુની સમાધિ છે એ સ્થાન ઉપર તડકો રહેતો. બધાને ભોજનની વ્યવસ્થા, ને પછી એ લોકો જાય. ઘરેથી પત્નીએ છાશનું એ લોકો લઈને આવ્યા, પૂરીને શાક લઈને, છાશ જોતી હોય એટલી છાશ. એમાં ત્યાંના વિદ્યાર્થી જે મોનિટર હતો, એને બાપુને હું બે પાસે ઊભા હતા અને કીધું કે એ લોકો જમવા બેસતા હતા એટલે સહજ આદર સત્કાર કર્યો કે આપ કંઈ લેશો? એટલે મેં હાથ જોડ્યા. મેં કહું તમે લ્યો. એ હાથ જોડવાની પછવાડે એક અહંભાવ હતો, તમારું ને વિદ્યાર્થીઓને આનું શું લેવું, કંઈ જોતું હોય તો અમે આપીએ. બાપુ ત્યાં હતા. મને કે લઈએ તો શું? મેં કહું બાપુ ભૂખ નથી. કાંઈ નહીં કે, પણ એ લોકો આટલા ભાવથી કહે છે એટલે છાપાનો કટકો મગાવ્યો. એક કટકો મારા હાથમાં આપ્યો અને એક કટકો બાપુએ લીધો, છાપાનો ચોથિયો, અને લાઈનમાં ઊભી ગયા. પછી તો ત્યાંના જે હતા અમને પહેલાં આપી દીધું પૂરીને શાક. બાપુ કે જેટલું ફાવે એટલું લઈ ગયો. ત્યારે પહેલી વાર ખ્યાલ આવ્યો, બાપુને કંઈ નહોતું, અંદર એક અહંકાર હતો, એક મૈત્રી ભાવ નહીં. આવ્યા છે તો આતિથ્ય ભાવ, આદર સત્કાર કરો, પણ હું કંઈ કોકને આદર સત્કાર કરું છું. એકવાર એક પ્રસંગ આવ્યો. બાપુ જે રૂમમાં રહેતા હતા બેઠા હતા, અંધારું બાપુની અંદર એક લગભગ એ અંધારું કરીને બેસતા. એની પછાડે ઐતિહાસિક કારણ એ જાણવા મળ્યું કે પેલા ગુફામાં બહુ રહેતા, અને વર્ષો સુધી ગુફામાં રહેવાથી એની આંખ છે એ અંધકારથી ટેવાયેલી છે. પ્રકાશની અંદર એની આંખમાં થોડી તકલીફ પડે છે. બહુ પ્રકાશ હોય તો ગોગલ્સ પહેરી લેતા, અંધારું હોય તો અંધારામાં કાગળ વાંચી શકે. એટલે જ્યારે પણ એ આવતા
ત્યારે રૂમના બારીબાણા બંધ કરાવી દેતા અને અંધારામાં બેસતા. શરૂઆતમાં તો થોડી મુશ્કેલી પડતી, પણ ધીરે 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 એ ટેવાઈ ગયેલું. આ એનું બહારનું વ્યવહારિક. એનું આધ્યાત્મિક કારણ છે કે માણસ જ્યારે અંતર્મુખ થાય છે ત્યારે પહેલી વાર એને અંધકાર જ નજરે ચડે છે અને અંધારાનું જોઈને ભાગી જાય છે. એનું એટેન્શન છે એ બહિર્મુખ થઈ જાય, કારણ કે અંધારાથી ટેવાયેલો નથી અને અંધારાનો ડર એને લાગે છે. ધ્યાનમાં બેસતા ઘણાને ભય લાગે છે. એ ભય છે અજ્ઞાતનો ભય છે. એ અંધારાથી ટેવાતો જાય ધીરે ધીરે ધીરે. એટલે બહાર જે પ્રકાશની અંદર ચિત્તવૃત્તિનો વ્યવહાર છે એને કોન્શિયસ માઇન્ડ કહે, પણ જેવો અંદર વળે છે એટલે કંઈ દેખાતું નથી એને અનકોન્શિયસ કહે. પણ એની સાથે થોડો સમય રહે તો ધીરે 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 કરતા એને અંધારામાં દેખાવા મળશે. પછી એને કયા વિચારો ચાલે છે, ક્યાંથી વિચારો આવે છે, ક્યાં વિચારો ચાલ્યા જાય છે, એનો ટ્રાફિક કેવો છે, એની અંદર કેવા કેવા ભાવ ઉઠે છે, ભાવ એટલે ભાવના વિકારો ઉઠે છે, ક્યાં ક્યાં લાગણીના સંબંધ છે, ક્યાં ક્યાં ભાવના સંબંધ છે. અને આ બધું અંદર જેમ 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 એ ઉતરતું જાય એમ અંધારું છે અજવાળું થતું જાય. એને લાઇટ કહે. લાઇટ એટલે પ્રકાશ. અને સંપૂર્ણપણે અંધારું દૂર થઈ જાય, અનકોન્શિયસ જેવું કંઈ હોય જ નહીં. એને આ લોકો શબ્દ વાપરે એનલાઇટન. હવે અંધારું ક્યાંય છે જ નહીં. અંધારામાં બાપુને બેઠા હતા ત્યાં તો કોઈ યાત્રાળુઓની બસ આવી. યાત્રાળુઓની બસ આવી, એને ખબર પડી કે રામદુલારે બાપુ અહીં છે, કોઈ એના પરિચયમાં હતા. બારણા થોડા ખોલી નાખ્યા. બાપુને મારવાડથી કોઈ બસ આવી. બાપુને બધાય પગે લાગીને એના ચરણમાં કંઈ ને કંઈ ધરવા માંડ્યા. હું ત્યાં પાસે બેઠો હતો. લુંગી પહેરેલી હતી, ધીરે ધીરે દાઢીએ વધવા માંડી હતી. એટલે બાવા સાધુ જેવા બહારનો તો વેશ થઈ ગયો હતો, અંદરનો હજી બાકી હતો. કોઈ એક ભાઈ આવ્યા, પછી બાપુ એ કીધું કે ભાઈને કંઈક ભાવ થયો, કંઈક બાપુએ ઈશારો કર્યો. એટલે બાપુને ધરતા હતા, હું જોયા કરતો હતો. પછી કોઈ આવીને મારી પાસે એકાદ રૂપિયો મૂક્યો. ઇનકાર કર્યો, આમ વિવેકથી ઇનકાર કર્યો. અંદરથી તો તુચકાર જેવો હતો કે બાપુને બધું બરાબર છે, અમે તો નગર શેઠ છીએ, હા તો આમ રાખીએ, આમ તો રાખીએ નહીં. ભિખારીપણું નહીં, માગવું એટલે મરવા બરાબર. આ બધા કન્ડિશનિંગ. એને સંસારના માણસો સંસ્કાર કે વાત સાચી છે. સંસારની અંદર અહંકાર છે, એને માગવું ને મરવું બરાબર છે. પણ અહંકાર ને ઓગાળવાનો હોય તો માયગા સિવાય છૂટકો નથી. ભિક્ષા દેને મૈયા પિંગલા. રાજા ભરથરીએ જેને ખવડાયું પીવડાયું, જેને રાણીવાસની અંદર સુખ ભોગવા, વિષય ભોગ ભોગવા, અને એની પાસે ભિક્ષાપાત્ર લઈને ઊભી જાઉં, ત્યારે તો એ નાથ થયા. નાથ એટલે સ્વામી, માસ્ટર. અમથા સ્વામી નથી થવાતો, અહંકારને ઓગાળવો પડે.
ભિક્ષા હાથમાં લેવી પડે. મેં તો જ્યારે ના પાડી એટલે બાપુએ કીધું, ઓલા ભાઈને હું પાછા આપવા ગયો. બાપુ કે એને ભાવ છે, એના ભાવનો સ્વીકાર કરો. એ લોકો તો ચાલ્યા ગયા. પછી બાપુએ કીધું કે આપણી અંદર દાન વૃત્તિ હોય એ બધું બરાબર છે, પણ એવી ન હોવી જોઈએ કે સ્વામાના ભાવનો ઇનકાર કરાય. એના ભાવનો જ્યારે ઇનકાર કરીએ છીએ ત્યારે એને એક દુઃખ લાગે છે. ઈશારો કર્યો એટલે પછી ખ્યાલ આવી ગયો. મૈત્રી ભાવ, કરુણાનો ભાવ, મુદિતાનો ભાવ, ઓશોનો સંન્યાસ લીધા પછી વ્રત, જપ, તપ એ બધા મગજની અંદર જુદી રીતે ઘૂસી ગયેલા કે આ બધું છે એ બધું વેવલા વેળા છે, નકામું છે. પહેલાં તો વૈષ્ણવના સંસ્કાર, જન્માષ્ટમી, એકાદશી, પછી થયું કે આ બધું ઠીક છે એટલે પછી એકાદશી એ ગુમ થઈ ગઈ. જન્માષ્ટમી ને એ બધા તહેવારો, શિવરાત્રિ ને એ બધા ગુમ થઈ ગયા. ભૂખ લાગે એટલે ખાઈ લેવું, નીંદર આવે એટલે સૂઈ જાઉં, એનો અર્થ મારી રીતે કરવા માંડ્યો. સહજ અવસ્થાને બદલે સ્વચ્છંદી અવસ્થા, વ્યવહારિક દ્રષ્ટિએ અસલ સ્વચ્છંદ છે એ તો જુદી વાત છે. જન્માષ્ટમી આવી, બાપુ કે તમે કરો છો? મેં કહ્યું ના, તો કે આજે જન્માષ્ટમી રહી. પેલા તો મેં કહ્યું નકોરડા કરતા. પર્યુષણ આવ્યો એટલે કે પર્યુષણ છે, આપણે કરીએ પર્યુષણ. મેં કહ્યું ભલે. મેં કે કેટલા કરશો, કઈ રીતે કરશો? મેં કહ્યું બાપુ આનું તો મને ખબર નથી, કે એકાદ દિવસ તો કરીએ. જન્માષ્ટમીને પણ એવું જ કરાવે તો આખું કરાવે, અને એમ અંદર લાગે કે બસ આજે કરી લેવું છે પૂરું, એટલે બાપુ સાંજે કે ચાલો જરા ગાંઠિયા ખાઈ લઈએ. એટલે ન કન્ડિશન માઇન્ડની અંદર પકડાવા દે, ન અહંકારમાં પકડાવા દે કે આજ જન્માષ્ટમી કરી, બીજે દિવસે કંઈક મિષ્ટાન કરવું જ જોઈએ, આગલે દિવસનો ઉપવાસ છે. એક સહજ રીતે રોજાના આવ્યા કે રમજાન માસ આવ્યો, રોજા. મેં કહું બાપુને તો કંઈ ખબર નથી, ક્યાંક વાંચ્યું હોય એટલું જ. એક હરણું રોજું આવે છે 27મું, એ બહુ મોટું ગણાય, આપણે એ રાખીએ. એક પછી ડિસેમ્બર આવે, નાતાલ આવે તો એને ઉજવે. ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો તહેવાર આવે ક્યાંયનો, અને ત્યાં જો અનુકૂળતા હોય તો એને ઉત્સવ બનાવે. ક્યાંયથી પણ કોઈ રીતે કંઈ પણ કરતું હોય, મુદિતા અને ઉપેક્ષા. થોડાક મિત્ર હતા, સંન્યાસી મિત્રો. સંસારી તો ઘણા બધા છૂટી ગયા. સંન્યાસી મિત્ર એટલે ઓશોનો સંન્યાસ લીધેલા મિત્ર. અને એ મિત્ર લાગણીના સંબંધોની અંદર બહુ આગળ પડતા. વખાણ કર્યા કરે.
હીરાભાઈ તમે તો ગજબ કરો છો, ભગવાન છે આ તે. અને પાછળથી હીરાભાઈની ઉતારતા હોય. આવા પણ સંબંધો હોય છે. મિત્ર આવ્યા, મળવા આવ્યા. હું બાપુ પાસે બેઠો હતો. કલાકો સુધી વાતોચીતો કરતા હોય. મળવા આવ્યા એટલે સહજ રીતે બાપુ કે એને ના પાડી દો. એને કહી દો કે અત્યારે નહીં મળી શકાય. હવે આ બાજુ બાપુની સાથે જોડાયેલો ને આ બાજુ મિત્રની સાથે જોડાયેલો. એક બાજુ લાગણીના સંબંધ હતા એ વખતે ખબર નથી. આકર્ષણ મિત્ર પ્રત્યે વધારે, બાપુ પ્રત્યે થોડુંક ઓછું, પણ એક જુદા પ્રકારનું એક આકર્ષણ હતું. એ ધીરે ધીરે ખ્યાલ આવ્યો. અને એને ના પાડવાની એટલું જ નહીં, પણ મિત્રને કહી દેવાનું કે આશ્રમની અંદર પગ ન મૂકે. કસોટી થઈ. પછી થોડીક ચાલાકી વાપરીને મિત્રને જરા કીધું. ચાલાકી એટલે એની લાગણીને ઠેસ ન પહોંચે કે આજ અત્યારે થોડું ઘણું જરૂરી કામ છે એટલે અત્યારે તો નહીં મળી શકું. કામ તો કંઈ જરૂરી નહોતું, પણ બહુ જરૂરી હતું. લાગણીના સંબંધ ઉપર ભાવના સંબંધ, લાગણીના સંબંધની ઉપેક્ષા, એના સંબંધને જાજુ મૂલ્ય નથી. એ તૂટે ને પાછા સંધાય, તૂટે ને પાછા સંધાય. ભાવના સંબંધ છે ધીરે 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 ઉત્ક્રાંતિ તરફ લઈ જાય. આ રીતે બાપુના ઝીણા મોટા અનેક પ્રસંગો છે કે જ્યાં જ્યાં લાગણીના સંબંધ આવ્યા છે ત્યાં એને ઓપરેશન અને કાતર ચલાવી છે, અને જ્યાં જ્યાં ભાવના સંબંધ આવ્યા છે એને પાણી પાઈને પોઈસા છે. અને ધીરે ધીરે યાત્રા આ રીતે શરૂ થઈ.